તો બધે ગામડામાં હવે જોવાનું ચાલુ થયું. પહેલા જોઈને સગપણ નહોતું થતું ને, વડીલો સંબંધ કરતા. દરબાર સાહેબ વડીલો સંબંધ કરતા ફાઇનલ જોવા કોણ જાતું? એ તો ઘરે આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડી આ આપણા ભાઈ ગુલો રાણી બાદશાહ જે હોય. અમારે ઘૂઘાના લગ્ન છે ને સાહેબ, એટલે જોયું નહોતું. લગ્નમાં માંડવામાં લાજ કાઢેલી હોય એટલે કાંઈ એને મોઢું જોયેલું નહીં, પણ પરણીને આવ્યા, કોડી કડે રમી લીધા, પછી બિચારો ગાંગો છો ઘરના ક્યારે જોઈ લઉં. જ્યાં એકાંત મળ્યું તો આમ જેમ બકરું વાડામાં જાય એમ ગળી ગયો. ત્યાં તો ઓલી દીકરી બિચારી બેઠેલી, અને દીકરી આમ જ્યાં ઘૂંઘટ ઊંચો કર્યો અને ઘૂઘો ટક્કર લઈ ગયો. ઓય બાપા, ડુંગળીના દાણા જેવડું માથું, ડાળિયાના દાણા જેવી આંખ્યું, કાનકડિયા જેવા કાન, વિહક ભેહું ભેગી કરો ને જે વાન થાય એવો વાન, આખું દાંત બે તપકે, સકરિયા જેવી આંગળીયું. ત્યાં તો ઓલો ભખ દિલ પડી ગયો. હોય બાપા, આને હાટું ડીજે વગાડ્યા આપણે. પડી ગયો. તો ઓલી બિચારી નવી નવી, એને એમ કે આ રોયાને વાય આવતી લાગે, તો એને ડુંગળી ભાંગીને હુંગાડી, પાણી સાટ્યું. 15 મિનિટે ઓલો ભાનમાં આવ્યો. એ ભાનમાં આવ્યો એટલે બેન બિચારી દીકરી એટલું માઇન્ડ બોલી કે હા આમ શું કરો, હજી પરણીને હું હાલી આવું. કાલે હેલ ભરીના ગામમાં નીકળું તો મારે કઈ કઈ ડેલીએ લાજ કાઢવી એ તો કયો. ત્યારે ઓલો માઇન્ડ એટલું બોલ્યો કે ઉઘાડા મોઢે ઊભી બજારે વહી જાય છે, આમાં કોણ ભડનો દીકરો તારે હામી મીટ માંડે એમ છે. અને રહી વાત લાજની, તારે લાજ કાઢવી હોય તો મારી એકની કાઢજે, તો મારે જીવવા દેવો હોય તો. સાહેબ આને ન મળે રૂપ, ન મળે ગુણ. હરખાના લગ્ન છે ને સાહેબ, તો લગ્ન છે એટલે 15 દી તો હરે ફરે. એમાં જે સાહેબ જે આમ તમને કહું ને લગ્નનો લગ્ન છે મારા. હે એ લગ્નના જે 15 દી આટા મારતા હોય, અહીંયા આપણે જોઈએ દરિયા કાંઠે. હા, ઓલો વળી આગળ આવ્યો જાતે ને વાહે ઓલા ગુમ્મુક હાલ્યા આવતા હોય, ઓલો વળી થોડો થોડો થતો, જો જે ગાંડી ખાડો છે તારી માને બધું દેખાય. અરે નવા નવા બે જણા પરણેલા દરિયા કાંઠે આટા મારતા હતા. તો એક જણો માકડું રમાડતો હતો, ઓલું વાંદરું આવે ને માકડું, એ રમાડતો હતો. ચલ જંબુરિયા ગલોટ લગા, તો ઓલો ગલોટ લગાવે. ચલ જંબુરિયા સાહેબ કો સલામ દો, તો ઓલો આમ આમ કરે. ચલ જંબુરિયા દોરડી પર ચલો, દોરી ઉપર હાલે. ચલ જંબુરિયા ઢોલ પર ચલો, તો ઓલું આમ આમ દેડવતો જાય. જેમ કે એમ કરે, માણા કરતા સારું. પછી તો ખેલ પૂરો થયો એટલે કોકે 10 રૂપિયા, કોઈ 20 રૂપિયા ફેંક્યા. એ બિચારો ઓલો રૂપિયા ભેગા કરીને ઓલો માકડો એ માથા ઉપર બેસી ગયેલો, અહીંયા માથું પકડી આમ ઓલી કોક ઓલો પૈસા ભેગા કરીને ગણતો થયો. એમાં ઓલા જે નવા નવા પરણેલા હતા ને, એમાં ઓલો ભાઈ બોલ્યો કેટલું સરસ છે. તો ઓલા બેન બોલ્યા બહુ સરસ છે. આ નવા નવા પરણેલા હોય ને એ એમ કે ને બહુ સરસ છે એટલે લેવાઈ ગયું હોય. અને ભૂલથી એમ કીધું હોય ને કે આ તમારો કલર બહુ સારો, તો એ કલરના આપણે 4 જબા લઈ આવી. બોલો, હવે આણે કીધું બહુ સરસ એટલે ઓલો તરત ગયો ઓલા માકડાવાળા પાસે. એ માકડાવાળા ભાઈ પાસે જઈને કીધું, એ ભઈલા, એ વડીલ, આ કેટલા માકડું લીધું? ઓલો ગણતો થયો હમણાં, એને હા હું જોવે. બીજી વાર તમને કહું ભાઈ કેટલામાં લીધું? તો ઓલો ગણતો હતો પૈસા. ત્રીજી વાર કીધું તમને કહું ભાઈ કેટલામાં લીધું? તો એને જવાબ જ ન આપ્યો. ત્યારે ઓલા બેન ખીજાઈને બોલ્યા કે ભાઈ ક્યારના તમારા ભાઈ પૂછે છે કેટલામાં લીધું, કયો ને. ત્યારે ભાઈ એટલું બોલ્યો કે હે બેન, મેં તમને ક્યારે પૂછ્યું? આ તમારું માકડું કેટલામાં આવ્યું લેવા દેવા વગરનું અહીંયા આવે મારી પાસે પૂછવા. જીવન જેના મીઠા હોય, દાંપત્ય જીવન એટલે શું? એકાબીજીના સ્વભાવને અનુકૂળથી જીવવું, આનું નામ દાંપત્ય જીવન.
એટલે મેં કીધું ને પહેલાં કંઈ જોવાનું નહોતું, વડીલો સંબંધ કરતા ફાઇનલ. પણ સાહેબ એક કહું ગેરંટી સાથે કે જે વડીલોએ સંબંધ કર્યા હતા ભલે જોવા નહોતા ગયા, પણ એનો અત્યાર સુધીનો રેકોર્ડ છે, એક પણ છૂટાછેડાનો કેસ નથી થયો એમાં. અને આ જોઈન કર્યું એમાં ઘણા, કારણ કે હામાં બે છેતર્યા, જેથી જોવા જાય તેથી વાટા પ્લાસ્ટર કરીને ઐશ્વર્યા રાય જેવા થઈને બેઠા હોય. હમણાં એક છોકરો ગામડામાં જોવા ગયો, કન્યા જોવા. એ દીકરી જોવા ગયા તો દીકરીને બાપાએ કીધું કે જો દીકરી રૂમમાં બેઠી છે, દીકરા જાઓ વાતચીત કરજો, બેટા જાઓ બેસો. ઓલી બિચારી ગામડાની ભોળી દીકરી, ઓલો છોકરો જેવો ઓરડામાં ગયો ને આમ તો ઓલી દીકરી ઊભી થઈ ગઈ કે આવો ભાઈ આવો. ઓલો ઘબ દઈને બારો નીકળી ગયો. એને બાપા કે કાં બેટા? તો હાલો બાપા નીકળી. કેમ? તો મારે એક બેન વધી ને તમારે એક દીકરી વધી. એક કન્યા જોવા ગયો ને એક છોકરો, તો કન્યા દીકરીના બાપાએ એવું કીધું કે ભાઈ અમારે તો કોઈ ગરીબ ઘરનો છોકરો ને ગરીબડો છોકરો હોય ને એ ન્યા દીકરી દેવી છે. તો ઓલો સોફામાં હેઠો બેસી ગયો કે આવો ગરીબ તક આવો તાજો નહીં, હાવ તાજો નહીં. અરે ખરેખર બહુ ઓલું. એક જોવા ગયો ને અમારો ભૂરો છે એ સાહેબ 35 કન્યા જોઈ આવેલો. 35 કન્યાઓ ભૂરાએ જોઈ, પણ ક્યાંય જોઈ ના આવે. એટલે અમે પૂછી ભૂરાને, કાં ભૂરા કેટલે પહોંચ્યું? તમને કે 50% પહોંચ્યું હો, પાછો તોતડો 50% પહોંચ્યું. 50% એને એ કહેતો હતો ભૂરા તરફથી હા અને હામાવાળા તરફથી ના, એને 50% કહેતો. બોલો 50% પહોંચે છે ને થોડું લઈ જાય છે. એમાં એક દી લગ્નની સિઝન બરોબર ફાટી નીકળેલી, જ્યાં હોય ત્યાં ડીજે ઢોલ વાગે. એમાં ભૂરો કંટાળીને મારી પાસે આવ્યું. આવીને મને કે માયાભાઈ માના થવાય. હું કહું માણા જ છે ને, એમાં માણા થઈને તમને પેલા તલમ નથી લાગતી? કા આજ કેવા ઢોલ વાગે બધાયના. આ કોકના ઢોલ વાગે તો મને એમ લાગે કે મારા માથામાં કોક લાકલિયું માલે છે. એટલે મેં કીધું ભાઈ વાગે ના વાગવા દે ને. મને કે માયાભાઈ મારી આરે જે ભણતા એના છોતલાવ ભણને. મેં તો એમાં હું શું કરું? તારા કુટુંબને કે માલા કુટુંબનું નામ લેતા નહીં. હવે તો તમારી જેવા કોક આમાં ખાપ કે જો મેલ આવે તો. અરે મેં તારા કાકા ને કે માલા તાતાનું કહેતા જ નહીં. માયાભાઈ માલા તાતાનું બોલતા નહીં નામ, નહીં તો થલે થલી થાય. પણ એમાં ખીજા હું કે મને કે ખીજાય નહીં તો હું તલે માલું જોવા મોકલો ને એનું તલીને વહી આવ્યો તો તાતો તેવાય દુશ્મન તેવાય. અરે મેં કીધું તો તારા બાને કે માલા બાનું નામ લેતા નહીં, કુટુંબનું નામ નહીં. માલું કુટુંબ ભેગું થાય ને મારા ગ્રીન મેરેજ કરવાના. હું કહું ગ્રીન મેરેજ હું લીલ આવો હોશિયાર. અરે મેં કીધું ન હોય ભૂરા, માને કેટલો હરખ હોય. વાત સાચી માયાભાઈ, હું જે કન્યા જોઈને આવ્યો ને મારી માએ ગહીન ના પાલે. ફોટો દેખાડું આ કન્યા જોઈ તો મારા માં ગહીન ના પાલે. આ તો નહીં જ આવી બાઈ માલા થેલે નહીં. હું તો એક કામ કર, તાર બા જેવી બોલકી હોય, તાર બા જેવી નમણી હોય, તાર બા જેવો વાન હોય એવી પસંદ કરી. મને કે તો મારા બાપા ના પાલે કે મેં જે તલ્યું તો તું તલતો જ નહીં. તો મેં કીધું ભૂરી હવે હું તો શું કરું? માયાભાઈ પછી આમ જો તમે બધે ફલતા હોવ યાર, એટલું ન તલી એક ડાયલે વલગાલો તો તમને આમ જો પૂન થાય હો. નહીં ચાલ આ તમને કહું જીવ માલો જોખમમાં પેલ્યો છે. ગળગળો થામા. મેં કીધું ઉભર તાર કાકાને બોલાવું. માલા તાતાને તમે બોલાવી, તમે બે સમજો માલે હામું નહીં હો. એને મેં કાકાને બોલાવ્યા. મેં કે આપણે કુટુંબને જ બોલાવવું પડે ને. મેં કાકાને ફોન કર્યો કે આવો વાડીએ. મારી વાડી આવ્યા. એનો કાકો જા ભૂરાને જોઈ ગયો તો એની હામો ખીજાણો, આ હું અહીંયા બેઠો. મેં કીધું ભાઈ એની હાટું જ બોલાવે, શાંતિ હો. તો ભૂલો બેઠો બેઠ કે જોયો તાતાના વલ જોવો. તમારા કિલે આવું કરે તો માલી થેલે તેટલું તો આઈ તીલે બબે લાફા માલે. આપણે આદુ કોઈ આવવા વાળું નહીં એટલે ને. મેં કહ્યું ભૂરા મૂકીની વાત. મેં કીધું ભાઈ ભૂરાનું કાંઈક કરો. મને કે માયાભાઈ 5 જગ્યાએ તો હું હારે ગયો. એને મેં ઘસીને ના પાડી કે તારે કઈ બોલવાનું નહીં, અમે વાતું કરશું. તા ભૂલો હું કે માલો સંબંધ તલવાનો માલે નહીં બોલવાનું. મને કોઈક મૂંગો ન સમજે કે ભાઈ તું બોલ એમાં જ બગડે, હું બોલું એમાં આવું થાય. હા કેમ? કે તોતળો છો. હવે તોતળો કીધો ને ભૂરિયાને મગજ ગયો.
એને કાકાને કે તોતલો છો એટલે મારો સંબંધ નથી થતો. તોતલો નહીં, તમારા કુટુંબનો છોતલો છો એટલે નથી થતો. બાકી તોતલો હોત અંબાણીનો તો ગમે ત્યાં દારે વળગી ગયો. કેટલો ધાતો છે તોય લઈ દે ગયા. અને તમે પંખા વગરની સાયકલો લઈને આતા માલો, તમારા ગલમાં ઊંધીલા ગલા પા ખાઈ જાય, પાછા વાયલા ચલો તો. મેં પાછું કીધું ઘૂરે હવે મૂકીને બધું. હું ત્યાં હું માયાભાઈ આવી દીધો 45 વલે ત્યાં. માયાભાઈ કાલ જા, ભલે કાલ જા, વાતું થાય. હા નિહાકા નાખતી चाहिए. મેં ભૂરા હું વાત કરું. મેં કહ્યું વડીલ આપણે કામ કરીએ, એવું હોય ને કહો ને હું વાત કરું, હું સાથે આવું. મને કે માયાભાઈ એમ તો એક જગ્યાએથી 2 વાર ફોન આવ્યો કે જોઈ જાઓ. સામેથી કહે છે એ લોકો. હું કહું તો હાલો ને આપણે જઈએ. હું હારે આવું તા ભૂરો શું કે તો હોય હો થતા થઈ જાય. તમે હાલે આવો તો પૂલું થઈ જાય, તો આપણું પાતું. મેં કીધું ભૂરા તાર કાકા કહે સાચું, તારે બોલવાનું નહીં. બોલશું મી છતાં તારે બોલવું હોય તો તારે અંગ્રેજી બોલવાનું. અંગ્રેજીમાં તોતળાપણું ન આવે. મને કે અમારી હાથ પેઢીમાં કોઈ બોલ્યું છે અંગ્રેજી? હું તને શીખવાડી દઈ. બલાબલ છે નહીં, ઓકે. બહુ તલત નહીં, ગુડ. હા પડવી ને યસ, ના પડવી ને નો. મને તો એ તો એટલું તો આવલે જ ને. અને અમે ગયા હારે હો. જે ગામમાં ગયા તો ગામ વંડીએ સીડ્યું. માયાભાઈ આવ્યા, જોવા આવ્યા. મેં કીધું ભાઈ આનું જોવા ગયા તા. તો એ દીકરીના બાપાએ હામાં આવ્યા, પધારો. બેઠા અમે. અને મેં ભૂરિયાને કીધું ભૂરિયા શેલી ટ્રાય હો, આ વખતે ચૂક્યો એટલે હવે ગિરનારમાં મળશું આપણે શિવરાત્રિ કે મેલે में. परिक्रमा तो पूरा हुआ. तो भूरा नहीं चूक छेली ट्राई से. अमी न्याय बैठा तो दीकरी पानी लईने आवी एम ट्रे में. तो भूरियो ग्लास लईने मने कोणी मीड्यो मारवा. मन के पाकू. मैं तारी में काम वाली से हूँ. पाकू धीरो रे ने हमारा दीकरो पानी पीने मने कान में कहे थेता ने आव्या हो. बोलो बेल थेता ने आव्या. मैं कीधुं का जेना ताम वाला आवा लूपाला होय तो मूल मुद्दो तेटलो लूपालो होय छे. मोटो लापसी पीड्યું ખાવા. મેં કીધું તો હવે આગળ ખબર પડે બટા. પછી તો દીકરીને બાપાએ વાત કરે. માયાભાઈ મજામાં? મેં કીધું હા. પછી એને ભૂરાને પૂછ્યું કે રસ્તે કઈ તકલીફ નથી પડી ને પહેલા? તો કે ના. કેમ છે અમારું મકાન? ગુડ. તમારો પરિવાર બધા ઓકે? ચા પાણી પીશો? યસ. એટલું કીધું તો હામાવાળા ગોથું ખાઈ ગયા. ક્યાં બાત હે? પૂછી એનો જવાબ નહીં, અંગ્રેજી સિવાય કા નહીં. અને એમાં માયાભાઈનો મિત્ર લાવો આપણી ભૂરીને. અને ભૂરી આવી ભાઈ સાની કીટલી લઈને, ઓલી રજવાડી કીટલી આપણે આવે ને એ પ્રસંગમાં માણા લઈ આવે સગાવાલા, મોટું હોય ને. અમુક બહેનો છે ને અંદર બહાર કેટલીને ધોવે પણ આ મોઢાને ન ધોવે. કાં તો એને અંદર કાથીની દોરી નાખીને આમ ઘસી નાખવું જોઈએ, અથવા તો ગરમ પાણી ભરીને 1-2 વાર આમ કાઢી નાખવું જોઈએ. પણ એ કાંઈ ન કરે. અમુકને ઘરે ચા પીવા જાય ને તો કેટલીનું મોઢું સાહેબ જોઈએ ને તો આપણી ચા મરી જાય. ગોબરા છોકરા નાક ભર્યું હોય એમ ભર્યું એમ. કેટલી હાથમાં, એક હાથમાં રકાબીનો ખડકલો અને એક હોય 40 કિલો. તમામ અભરાય વાસણ ખખડે અને જાણે આફ્રિકામાં કોઈ ભૂલું પીડ્યું હોય એવું. આખું દાંત બે તપકે. મેં જો ભૂરા હવે બા આવ્યા. તો ભૂરો બેઠો કે ભાગો તો માલી ભમતા લાદે. હું કહું તું ક્યાં સગાળજાનું સોરું છો? મને કે માયાભાઈ રામદેવ બાબાનો આ ભલપુલ ઉપયોગ તલવાનો થાય અને બ્યુટી પાર્લરનો ઉપયોગ તલવાનો થાય, બાકી ભગાય નહીં. અમે સીધી ભૂરાને રકાબ્યા. આપણે સાહેબ વિવેક કરીએ ને બધાને, ભાઈને પહેલા આપો, ભાઈને પહેલા આપો. એ વિવેક નથી. આ નાળસામ હોય ભાઈમાં પહેલા વયું જાય એમ. એ વિવેક નથી કાંઈ. અમે સીધી ભૂરાને રકાબી પકડાવી. હવે ભૂરાને ચા આપે એટલે સીધી કીડી આવી. હવે કીડી આવી એટલે ભૂરો આમ આંગળી નાખે, ચા ગરમ તો કીડી તળિયે વહી જાય. તે ભૂરો આમ કરે. એ કાકાને લખણ
તે કાકાને છે બાર દીકરો અહીંયા સતું કરી શકાય. એટલે કાકે મારી કોણી કે પી લઈને હું આમ આમ કરસ. હવે અમે ઓલું અંગ્રેજી તો શીખવાડ્યું નહોતું, ચાની અંદર કીડી, એટલે ભૂરો બિચારો આમ આમ કરે. એટલે કાકો કે હજી જોવે, હજી ચા જોવે, નથી પીવી. ત્રીજી વાર હું કીધું તને કાકો કીધું હું નો દીકરો હું થાય મોટા મળી પહેને ભણવાનું કીધું ને ઓલા 1.5 કલાક થાય ડમડમો સડેલો ને પૂરો ભેહો. એ તાલીમાં તીલી ત્યાં તીલી વાલી તા પીવાય? તા કન્યા બોલી તીલી નથી, તાની ભૂતી તે. તા કન્યાની માં બોલી તો તું એવું ધલી ગયું લ્યો, જોતું એવું જડી જાહે મારા બાપ. પણ કે આપણું ગુજરાત એવું છે ને સાહેબ, એને રૂપ ને ગુણ બેય મળ્યા. અમુક રાજ્યોને રૂપ મળ્યા તો ગુણ ન મળ્યા. આપણે હવે આપણે આ પરીક્ષા દઈ ને તો હવે ટકાવારી આવી. નહીંતર પહેલાં નાના હતા એટલે મને યાદ છે એમાં ગુણ લખવામાં આવતા કે તમારા છોકરાને કેટલા ગુણ મળ્યા. મને લગભગ ગુણ 32 મળતા હતા અને 3 ગુણ મારા સાહેબ નાખતા. એક છોકરો હજી એક પેપરની પરીક્ષા હતી તો સાહેબ એમાં 90 માર્ક આવેલા છોકરાને, 90. અને એના બાપાને ખબર જ હોય, બાપાએ ધબધબાટી બોલાવી, મીંડું તે પાછળથી કરેલું, શૂન્ય ત્યાં લગાડેલી છે, સાચું બોલ. બોલો છોકરો રડતો જાય, નહીં પપ્પા મેં શૂન્ય નથી લગાડી, નહીં પપ્પા મેં શૂન્ય નથી લગાડી, નહીં તે શૂન્ય લગાડી, બોલ. મારીને થાકી ગયા ત્યારે છોકરો બોલ્યો, શૂન્ય નથી લગાડી પપ્પા, 9 લગાડ્યો. ખરેખર અમુક તો ઉપરથી ખીજાવા જ આવ્યા. એક છોકરાનું પરિણામ એટલે પપ્પાને ખબર હતી કે આજ પરિણામ છે એટલે ઓફિસેલી વહેલા આવી આવ્યા. એટલે છોકરો માર્કશીટલી નાટા મારતો હતો. અત્યારે જ્યાં ઓનલાઈન જે જાય એવું નહીં, માર્કશીટ મળતું ત્યારે એ છોકરો માર્કશીટલી નાટા મારતો હતો. પપ્પાએ ખેંચી લીધો અને આમ જ્યાં માર્કશીટમાં નજર કરી તો ગુજરાતીમાં 37, ગણિતમાં 35, 40ની બહાર એક માર્ક નહીં. અને નીચે આચાર્ય ભાસ્કર ભટ્ટ એની સહી. અને પપ્પા ખીજાણા કે આ ભાસ્કરભાઈ હજી જીવે? તારા બાપ આની પાસે અમી ભણતા, પૂજ્ય અમે કેટલા હોશિયાર હતા. આ તારા એટલા ટ્યુશનના ખર્ચા, તારા યુનિફોર્મના ખર્ચા, સ્કૂલની ફી, અને 38% લાવ્યો પૂજ્ય ભાસ્કરભાઈ ને. શું હમણાં રખડો છો? છોકરાને મારે ને છોકરો દાંત કાઢે. દાંત શું કાઢે મૂર્ખા? ત્યારે છોકરા કીધું ઉપર તો નામ વાસો. ભાસ્કરભાઈ તો કીધું ના ગુજરી ગયા, હાથ તમારું જ છે. હા મને જૂના ટકમાલી જડ્યું, મારું તો એ 95% દફતરમાં પડ્યું. તા તો પપ્પા ઢીલા પડી ગયા. જે વસ્તુ જા પડી અહીંયા રહેવા દેવાની, ખાખા ખોળા નહીં કરવાના. લે હવે પૈડીના છોકરા પાછા પાડે પછી તો હેઠો બે. પણ જ્યાં ગુણ હોય ત્યાં રૂપ ન હોય, ને રૂપ ને ગુણ બે ભેગા થતા હોય ત્યારે માની લેજો કે મુરલીધર મહારાજની કૃપા છે, ભગવાન સોમનાથની કૃપા છે, ભગવતી કુળદેવીની કૃપા છે. પણ બીજી વાત, રૂપ ન હોય તો ચાલશે, ગુણ હોવા જોવે. સાહેબ આપ બેઠા એટલે એક નાની એક વાત યાદ આવી. એક રાજા, રાત્રિનો સમય છે, 2-3 મહેમાનો છે, સરસ મજાનું નૃત્ય ચાલે છે. અને નૃત્ય કરનાર દીકરી નૃત્ય કરતા કરતા રાજા સામું જોયું. રાજા અતિ કદરૂપા હતા. એ કદરૂપા રાજા સામું જોઈને સહેજ નૃત્યાંગનાએ સહેજ એનું મોઢું મરકાવી લીધું, હસાઈ ગયું. ઓહો આવડા મોટા રાજાને કહેવાય. પણ હાસ્યમાં મર્મ હતો. હસતા હસાઈ ગયું પણ અંદર ધાસકો પડી ગયો કે ઓહો મહારાજાને સામે મારે હસાણું, હું એક નૃત્યાંગના, આજ મારી ખેર નથી. સાહેબ નૃત્ય પૂરું થયું, અડધી રાતનો મજૂર ભાગ્યો. મહારાજાએ કીધું છે કોઈ હાજર? કે હા. નૃત્યાંગનાને બોલાવો. નૃત્યાંગના એના કક્ષમાં હતી, દરવાજે ટકોર્યા થયા, આપને મહારાજા બોલાવે છે. અને ફાળ પડી કે હાય હાય હું જે કહેતી હતી એવું જ થયું છે, આજ મારી સલામતી નથી. પણ કહેવા ગયો, જેવા એ મહારાજાના કક્ષમાં પ્રવેશ કરે છે અને મહારાજાના મોઢામાંથી શબ્દ નીકળ્યો, આવ બેટા, આવ દીકરી. આ એક શબ્દ એ દીકરીને કાળજે ટાઢક કરી નાખી. ખમા બાપુને, ખમા ઘણી ખમા બાપુ. બોલાવાનું કારણ
બેટા બીજું કાંઈ કારણ નહીં, પણ તું સરસ નૃત્ય કરતી હતી, તારી સાધના છે બેટા, પણ તે મારી સામે હસી કેમ? બાપુ માફ કરજો. ના બેટા, તું નિર્ભય છો, મેં તને દીકરી કીધી છે, તું નિર્ભય છો. હસવાનું કારણ કે એ દીકરા બેહી જા ભાઈ, બેહી જા, એમાં બેહી જા, શાંતિથી બેહી જા ભાઈ. અમે તારી જવડા એક દી હતા, પણ હા આમ ન કરતા. હા, મૂળ વાત ધ્યાન આપજો. જ્યાં વાતના પ્રાણ આવ્યા, એલા પોલીસ નું તો માઇન. ના કાંઈ નથી હોય, તો અમે મજાક કરીએ છીએ. તમે ઉપરથી શું કામ જુઓ? હું અવડો મોટો અહીંયા મારે સામું જોવો ને, તો એનું પેમેન્ટ ન હોય 7 લાખ. એટલે અહીંથી નથી લેવાનો પાછો. અને આપણે નક્કી જ્યાં જે વસ્તુ ના પાડો ને એ સમાજ કરે. બોલો, કાલ ઓલી બાજુ હિરણના પુલની ઓલી બાજુનો આપણો જૂનો પુલ છે ને, ત્યાં બોર્ડ મારી આવજો કે આ પુલ નીચે કોઈ જોવું નહીં. કોડીનાર સુધીના જોવા આવશે. 100 કિલોમીટર ક્યાંય લ્યો. હા, મોડી વાત કહું સાહેબ, વાતમાં ધ્યાન આપજો ભાઈ. એ અહીંયા ને અહીંયા છે, અને એની હાટું મેળો નથી. આ મોડી વાત કહું સાહેબ, આપ જા પ્રાણ દીકરી તું નિર્ભય છો. સાંભળજો. હા બાપુ, તો કહું બાપુ કે હા બેટા કે મને એટલો હસવું આવ્યું કે આપ અવડા મોટા રાજા અને કેટલા કદરૂપા. ત્યારે મહારાજા બોલ્યા, દીકરી તારી ને મારી ઉંમરમાં જાજો ફરક નથી, પણ સાંભળ બેન, તારો જ્યારે જન્મ થવાનો હતો ને મારો જન્મ થવાનો હતો, પૃથ્વી પર આવવાનો હતું, ત્યારે એક બાજુ રૂપનો ઢીગલો પીડ્યો હતો ને એક બાજુ ગુણનો ઢીગલો પીડ્યો હતો. મને કીધું પસંદ કરી લે, તો તે રૂપનો ઢીગલો પસંદ કર્યો, મેં ગુણનો ઢીગલો પસંદ કર્યો. કહેવાનો અર્થ, રૂપ અને ગુણ એ બે આપણને મળી જાય એવી ભૂમિ છે આ ગરવી ગુજરાત. આ રૂપ વેચવાનું સાહેબ કાશ્મીરથી ચાલુ કર્યું ભગવાને. કાશ્મીરના માણસો રૂપાળા બહુ નાય નહીં, ઠંડી ખરી ને. એ રૂપ દેતા 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 દક્ષિણમાં પહોંચ્યા હતા. અયો રામા સ્વામી, કલર જાય તો પૈસા પાછા. હવે પાછું દક્ષિણ ધાર્મિક બહુ સાહેબ, સંસ્કૃત એનું એટલું સરસ. ત્યાંનું તમે જો, કોઈ દીકરી દીકરા કે કોઈ બેન તિલક કર્યા વગર સવારમાં બહાર ના નીકળે, પૂજા પાઠ કર્યા વગર બહાર ના નીકળે. એટલે ભગવાનની નજીક વધારે, એટલે ભગવાનને ઠપકો આપ્યો, અયો રામા સ્વામી, હમને તમારા ભજન કિયા, તુમને હમકો કાલા કિયા. ભગવાન કે ભાઈ ભૂલ થઈ, પણ ગુણ દેવાનું ન્યાલી ચાલુ કરી. બસ ગુણ દેવાનું ન્યાલી ચાલુ કર્યું. ગુણ દેતા દેતા પંજાબ પહોંચ્યા તો એ ખાલી થઈ ગયું છે. તમે જોજો, જાજા આઈપીએસ ને આઈએસ આપણા દક્ષિણના છે વધારે. હવે તો આપણા ગુજરાતમાં ખૂબ આપ જેવા મહાપુરુષો છે, પણ ગુજરાતને ફાયદો શું છે ખબર? રૂપ દેતા દેતા વશમાં આવ્યું ને ગુણ દેતા દેતા વચ્ચે આવ્યું. રૂપ અને ગુણ બેયનો ભંડાર હોય ને, તે આપણી ગરવી ગુજરાત છે.